સો દીરાવી એક વસ્તુ તમારી સાથે શેર કરવાની છે એ હું તમને કહું. બ્રાઇડ બેન મસ્ત પોતાનો સામાન લઈને જાય છે. મારા માટે આ બહુ જ નવો અનુભવ છે. એક વસ્તુ મિસિંગ છે બ્લોગમાં, એ આજે પૂરી થશે. ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. કેમ છો બધા? આજે સાંજે 7:30 વાગ્યા છે અને બ્લોગ શરૂ થઈ રહ્યો છે કારણ કે સાસુ વહુ બે અલગ અલગ રસોઈ બનાવી રહ્યા છે. હે માખોડિયા, ચાલો શું બને છે હું તમને દેખાડું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સો દીરાવી ભજીયા પાડી રહી છે બે અલગ અલગ અને મમ્મીએ બનાવ્યો છે મકાઈનો ચેવડો. મકાઈનો. પેલા મકાઈનો ચેવડો જ બનવાનો હતો પણ અમુક માણસને ભજીયાની ઈચ્છા થઈ જેને કોઈ દિવસ ભજીયા ચાખ્યા નથી. ઓય ચાયખા છે યાર. આઈ મીન કે ભજીયા એટલા બધા નહોતા ખાલી એમ. મકાઈના ભાવે મને. ઓકે, સો મકાઈના ભજીયા બનાવે છે. હા. કાઠિયાવાડમાં આવી ભજીયા, પછી દાળ, મુખવાસ, અડદની દાળ, ભાખરી. બધું સારું થઈ ગયું. બધું ધીમે ચાલુ ધીમે થઈ ગયું. બધું જ ખાવા મળશે. કારણ કે હર્ષિલની વાઈફ આવશે અને ટ્રેન કરવી પડશે જેઠાણીએ, હે ને? દીરાવી શીખી જાય. તારું ઓલું ક્યાં ગયું? હા મેં કીધું આ ક્યાં ગયું તારું है don't બીજું? ઓકે सब कुछ है तो ઓકે गाइस યસ. તો ભજીયા સાખા. ભજીયા પહેલા ચાખવા દે મને. ઊભી રહે, हां पहले भजिया खाइए. લાવો. ઊભી રહે. કેવા છે? કુરકુરે. કુરકુરે છે? બહુ મસ્ત. લાય મંદે તો कुरकुरे બહુ ગરમ છે જી પણ ઉતાર જ છે. મંદે મમ્મીને ખોલી દો મારા હાથ માં બગડેલો છે. ઠંડુ દેજો. બહુ ગરમ હશે જે ઉતાર જ છે. કે ફૂલ પર મને કહેતો ને. ઠંડુ દે કહું છું. બહુ મસ્ત છે. જો આમાં હું એને નાખ્યું કહું. ઊભી રહે. ને પાછા રેસીપીનું કે અમને મકાઈનો લોટ, બહુ મેંદો, પછી ચોખાનો લોટ અને ચણાનો લોટ, લોટ, આદુ મરચાં લસણ, મરી. મરી પાવડર, બેઝિક્સ જ નાખ્યું છે બધું. રેસીપી લાવો. આવશે અમે હજી નવરા જ નથી પીડ્યા. મારી રેસીપી ક્યાંથી આપતી? અમને થાક લાગી ગયો. 2037 માં રેસીપી આવશે. તમે જોઈને બધી કેટલો મેં કર્યા ફંક્શન, યસ. હા. એટલે થાકી ગયા. બધી રસમ કરી અમે. દિલીપ પદવાણી ક્યાં છે? દિલીપભાઈ પદવાણી. જય શ્રી કૃષ્ણ. મજામાં? થોડો ફોન ઓફ કરી દો. આ કાઢ્યું કેમ નથી હજી? નીકળી જાય છે ને પાછળથી કલર. આમાં કેવું ગાઈસ જો કે મસ્ત કલર કરાવ્યો હતો પણ કેવું કે કહેવાય ને કે અમુક વસ્તુ સારી કરવા માટે થોડું નુકસાન બી થાય. તો જો ડેકોરેશન જે કર્યું ને એના લીધે જો અમારું આ બધું છે ને દેખાય તમને. વાહ જો પછી આ ગરમ છે. ક્યાં કેવા છે? હજી ખાવા તો દે. સાધા ને આમાં નમક નાખ્યું. હા. મસ્ત છે. ભજીયાની બહારથી કારીગર કડકડા થઈ છે અને અંદરથી સોફ્ટ છે ને. ગઈ. એવું? હા જો કઈ ગયું જો તમને દેખાતું હશે. પછી બધું બારે બધું એવું થઈ ગયું છે એટલે કેવું કે મસ્ત બધું રિનોવેશન કર્યું હતું. દિવાલમાં બધા હાંધા થઈ ગયા છે તો અહીંયા આ ઉખડ છે ને જો આ એટલે અહીંયા બી એવું જ થશે. ઉખાડતો નથી પણ જો જો દેખાય તમને જો આવું થઈ જાય છે એટલે રાખ્યું છે એટલે જ્યારે આપણે કલર કરવા આવશે ત્યારે ઉખાડીશું ને ત્યાં સુધી રહેવા દઈશું. કુકિંગ કરવા બોલાવીશું ને ત્યાં. ઓકે. હસીલભાઈ મસ્ત મોજ કરે છે. અહીંયા મોજ કરતા હતા હવે ત્યાં મોજ કરે છે. યુનિવર્સિટી જાય છે અને એ ફરી અને અહીંયા એક કે ત્યાં હમણાં હતો અને સૂતો હતો અને બેઠા બેઠા જમવાનું આવી જતું હતું. એટલે ત્યાં એવું જ છે પણ કેવું કે ખુદનું બધું ખુદનું કામ ત્યાં કરતું રહેવું પડે. સો દીરાવી એક વસ્તુ તમારી સાથે શેર કરવાની છે એ હું તમને કહું. દીરાવી કિધર ગઈ? બોલ તું શું કહેતી હતી? ચાલ હવે કે હું એમ કહેતી હતી હા. કે આખા મેરેજ ફંક્શનમાં તમે અહીંયાની તો ક્લિપ્સ જોઈ અમદાવાદનો વિડીયો પણ સુરતની બી અમુક છે જેમાં મેં એડ નથી કરી કેમ Okay. કે મારા ફોનમાં હતી અને બહુ વધારે પડતો ડેટા હતો અને ભૂલાઈ પણ ગયું એક રીતે. તો હવે હું એડ કરું છું તો તમે જોઈ લેજો. હું છૂટી બધી ક્લિપ્સ એડ કરી દઉં છું. ઓકે. બહુ વધારે બી નથી પણ જે થોડી ઘણી છે. તમે લોકો મને ખબર છે કમેન્ટ કરતા હતા કે ભાઈ દીરાવી પાસે બી મંગાવો સુરતથી ક્લિપ્સ પણ કામમાં ને એમાં ભૂલી જતા હતા અને થતું હતું. તો આ બધી પ્રિપેરેશનની ક્લિપ્સ છે ને તારી? શોપિંગ કરતી હતી ને એ બધી અલગ થોડી અલગ. ઘણી એ છે, થોડી ઘણી કંકોત્રીની હશે, ઓકે પછી અમુક ડેકોરેશનની છે. ઓકે. પછી તારું પેલું બ્રાઇડલ ચોલીની બી છે ને? હા એની બી છે થોડી ઘણી. ઓકે તો આમાં એડ કરી દઈએ છીએ તો જોઈ લેજો. ઓકે. તો અત્યારે ચલો ગાઈઝ એડ કરી દઉં છું. તો એક ક્લિપ જોઈ લ્યો અને પછી જેવું મેં કીધું હતું ફોરેનનું કે કોને કોને ફોરેન જવું જોઈએ, શું કામ જવું જોઈએ અને કોને ના જવું જોઈએ તે ડિટેલ હું તમને શેર કરું છું. પણ પહેલા દીરાવીની ક્લિપ જોઈ લો. યસ હોમ ટુ બી કરવાનું છે કાલે એમાં પણ બીજું કરી લઈશું. થોડું કામ છે હવે એટલા માટે ફ્રી થઈને. યસ. સૌથી પહેલા ક્લિપ એડ કરું છું. ક્લિપ જોઈ લો. ક્લિપ પછી હું તમને એ વસ્તુ શેર કરું છું. ચાલો. બોલો જલ્દી. ये देखो ये क्या कर रही है. બ્રાઇડ બેન મસ્ત પોતાનો સામાન લઈને જાય છે. એ મજા આવે છે ને જો પહેલી વાર સામાન લઈને જાય છે. જો છે ને ગાઈસ બહુ બધો સામાન છે. બહુ બધો સામાન છે. આ જો બધો સામાન હમણાં તમને લોકોને બતાવું છે કેટલો સામાન છે. તો એંગલમાં કેવી ઊંચી ઊંચી દેખાય છે. છે હો બટકી મસ્ત મારા સામાન. આ થઈ ગયું. આ ગાંડો ઢીંગલું કે મસ્ત ઊંઘી ગયું છે. पड़े सूटकेस ये तो भैया छोटा भीम का सॉन्ग हो गया. सूटकेस चुटकी चुटकी सूटकेस सूटकेस સુટકેસ ને સુટકેસ છે ગાઈસ. એની અંદર બી सूटकेस છે. 3 सूटकेस છે ટોટલ. તમે જોઈ શકો છો આ રીતે છે. એક બાર પડી છે. તું આ ઓલા છે બોલ તો મોડું લાગે મગજ. તો મોડાને શું જોવાનું?
બસ આ બધું સામાન છે નીચે લઈને જવાનો છે નીચેથી પછી લાવ લેકે આવો और ये मैं रहा यहाँ पे ચલો આ બધું कैसे हो यो ચલો આ બધો સામાન હવે નીચે ઉતારવાનો છે છેક નીચે હોલમાં ચાલો ચાલુ કરો ફાઇનલી હવે ગાઈસ હું પેકિંગ કરી રહી છું કેમ કે આજે તારીખ છે સેકન્ડ માર્ચ અને હવે લગ્નને થોડાક દિવસ જ બાકી છે પેકિંગ બધું બાકી છે પણ એ તો થતું રહેશે પણ લગ્ન પછી આવી જશે થતું રહેશે હોશિયારી છે જે કામ લઈ જઈએ લઈ જાઓ જાઓ જલ્દી ચલો ઉતારો ચાલો 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 ચાલુ કરો ચાલો ચાલો चल ले તો ગાઈસ અહીંયા મારું ટ્રાયલ શૂટ્સ બધું ચાલી રહ્યું છે મારું શૂટ અત્યારે આનું કરી રહ્યા છે પાનેતરનું જે રિવીલ છે જે મમ્મી કીધું ઉદ્ઘાટન તો પાનેતરને આજે વધાવવા આવ્યા છીએ અમે અને એનું શૂટ અમારું કરી રહ્યા છે ભાવિનભાઈ મારા માટે આ બહુ જ નવો અનુભવ છે કેમ કે મેં ક્યારેય આવા નેલ્સ લાઈફમાં નથી કરાવ્યું તો ના મેરેજ છે કે હું કરાવું મને બધું જ નવું લાગે છે હાથમાં કર્યું છે અને આ બધું સાધન સામગ્રી મારા માટે બધું જ નવું છે બંને બહેનો મને સરસ સપોર્ટ કર્યો છે એની માટે સમજાવે છે તો સારી રીતે મને ટીપ કરી છે તો થેન્ક યુ ફોર ટુ ગર્લ્સ नमो पार्वती पते हर हर महादेव। તો ગાઈસ મારું લગ્ન લખન થઈ ગયું છે લગ્ન લખાઈ ગયા છે હવે જોઈ લઈને જશે અમદાવાદ લગ્ન કરાવે બાકી ડેકોરેશન તમે જોઈ લો તો ગાઈસ મારી મહેંદી સ્ટાર્ટ થઈ ગઈ છે ફાઇનલી અને અહીંયા આવેદન પણ થઈ ગઈ છે જોઈ લો મારી મમ્મીની તો મુકાઈ ગઈ છે મમ્મી ક્યાં વહી ગયા બ્રાઇડના સાસુનું ચાલુ થઈ ગયું છે મહેંદી ફંક્શન કેવું ફીલ થાય છે તમને મહેંદી મુકાવાની એક્સાઇટમેન્ટ મને તો બહુ મહેંદી તો કરીએ છીએ પણ નીંદર આવે નીંદર આવે છે ગાઈસ ક્લિપ જોઈ લીધી ને કેવી લાગી કમેન્ટમાં કહેજો બાકી જો અમે નવું આ વખતે કંઈક અલગ એડ કર્યું છે અહીંયા મમ્મીએ જે ચેવડો બનાવ્યો છે ને જો મમરી નાખી મમરી આ ઈ મમરી છે જે હર્ષી લેના માટે મંગાવી હતી પણ પેકેટ એ ભૂલી ગયો ખાધું જ બજાર નહીં ટુકડા કરી નાખી દઉં તો હજી થોડું વેરિએશન થઈ જશે ના ના હો ને તું ત્યાં ત્યારે એને રૂમમાં એને મૂકેલી હશે એ રાતે ખાતો હશે મૂકી દીધી હશે ચલો ભાઈ જમી લઈએ અને આ મારો ફેવરિટ ચેવડો જો મમરી છે બધું મિક્સ ચલો ગાઈઝ આજનો દિવસ તો મારો બધા આખો કામમાં જતો રહ્યો તો બ્લોગ આખો એટલું બધો શૂટ નથી થયો તો અત્યારે સુઈ જઈએ છીએ મળીએ કાલે ડીગ્લોનું કામકાજ જોરશોરથી ચાલુ થઈ ગયું છે સો ઓર્ડર ના કર્યો હોય તો 9429920043 પર વોટ્સઅપ પર મેસેજ કરજો ઓકે મળીએ કાલે સવારે વ્લોગમાં બનાવી લેજો હું સુઈ જાઉં બાય યસ ગુડ મોર્નિંગ ગાઈઝ સો સેકન્ડ ડેમાં તમારી સામે છીએ અત્યારે જઈ રહ્યા છીએ રિલેટિવ છે ત્યાં એની ઓપનિંગ છે ત્યાં બોલો મેડમ હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અમે જઈએ છીએ ફંક્શનમાં ઓપનિંગમાં રિલેટિવને ત્યાં જઈને દીપે કીધું તો આજે ખબર નહીં શું કરીએ અમે પણ તમે લોકો બ્લોગમાં બન્યા રહેજો મજા આવશે તમારે શું કરવાનું જય શ્રી કૃષ્ણ બસ ખાલી ખાલી જય શ્રી કૃષ્ણ ભરેલું નહીં ખાલી ખાલી ચાલો દિરાવી ક્યાં આવ્યા છીએ આપણે અમે ઓપનિંગમાં આવ્યા છે રિલેટિવના ત્યાં વધારે ઇન્ટ્રોદીપ આપશે ઓકે સો અત્યારે ઓપનિંગમાં આવ્યા છીએ જો અમે કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ કોંગ્રેચ્યુલેશન આવ્યા છીએ કોંગ્રેચ્યુલેશન સ્પેશિયલ લંડનથી આવ્યા છે ઓપનિંગમાં આવ્યા છે લંડનથી કોંગ્રેચ્યુલેશન મેન હા યાસી કોંગ્રેચ્યુલેશન સો જો અહીંયા ઓપનિંગમાં આવ્યા છીએ બધા બેઠા છે મસ્ત અને અંદર છે જો અહીંયા છે આવી રીતે કોંગ્રેચ્યુલેશન્સ ડન બરાબર ને મસ્ત સરસ સરસ સો અહીંયા શર્ટ અને કુર્તીનું બધું મેન્યુફેક્ચરિંગ છે ટ્રેન્ડ ફોર્સ અમારા અતુલભાઈનું છે જુઓ સો ચાલો ઓપનિંગમાં જઈએ એવા શું મેડમ મજા મજા ને હવે તો કંકુનો પૂરી રીતે મસ્ત સાથીઓ સેથો થોડા પ્રોબ્લેમ હો જાતા હે ચાલો બેસો હવે હાલો સો ઓપનિંગનું આજે પાછળ દેખાય ને એમનું આખું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે
શર્ટ્સ કુર્તી બધું બનાવે છે અમારા અતુલભાઈ અને કમલેશભાઈ. સો નવું યુનિટ ચાલુ કર્યું છે જેમાં ડિઝાઇનર બધું બનાવશે. ત્યારે આવીશું ત્યારે શાંતિથી તમને બધું વિઝિટ કરાવીશું આખી. ઓકે, તમને આખી મોટી આ ફેક્ટરી છે. સુહાગનની નિશાની છે. શેની શું નિશાની છે? બિંદી અને બિંદી સેથો અને બિંદી. યસ. તો ચાલો હવે ક્યાં જવું છે? આગળથી લગ્ન પછી પહેલી વાર લાડવા તો સુધી એઝ અ ફિયોન્સે મમ્મીએ બનાવી દીધા. ખાઈને મસ્ત બનાવ્યા. કેમ ખાઈ ગઈ બધે? થોડો પડ્યા હતા ક્યાં રહી ગયા? નાઈટ હતો છે ને બાના તું ખાઈ ગઈ લાડવા? ખાધા અને આ બધા જમીનભાઈ બધાને બી ખવડાવ્યા હતા. હે? તો અહીંયા જો બપોરની ચા એની સાથે ઢોસા. બપોર લેવા તો ઢોસા અને હજુ બધાને એનર્જી ડાઉન છે. હજી થાક નહીં ગયો મેરેજનો. હે હા ડીગલો છે. લાવું જ બીજું કઈ નહીં. હું વેફર છે ને જો. ઓકે ચાલશે. જો વાહ કેરી. અથાણું બનાવું છું. હવે આ નરસી લાડુ લીધી દીદી લઈ નો એને કાંગડા કેરી નોટ લઈ જાય. મસ્ત આમાં મરચું મીઠું નાખીને મજા ખાવાની કા. હે મરચું મીઠું નાખીને ખાવી અત્યારે નહીં ખાવી મારે અત્યારે. આ તો અથાણું થોડું કરી દો. મેં તને ઓલું નથી ભાવતું ને. ના ચલો ભાઈ ચા પી લો. પછી બીજા બધાના પેમેન્ટ ક્લિયર કરવા જવાના છે. મેં બધું જલસા કર્યા એ બધું બાકી છે હજુ. ઓલમોસ્ટ થઈ ગયા ને અમુક જ બાકી છે. એકનું બાકી છે. મારે બે ને બાકી છે. આ છોકરી જો છોકરીને બોફા કેરી ખાટો. તની ભાવતી ક્યુ મને એનો સંભાર અને બધું નહીં ભાવતું. કચુંબર અમારે આમાં મરચું મીઠું ને લોકોને મોઢામાં પાણી આવી જાય. જો લે હે ગાઈઝ મારા જો ન્યૂ સ્પેક્સ આ છે ને મારા જૂના જે ઓલો કરાવ્યા જૂના ના કહેવાય હજી 2 મહિના છે માંડ. 1 મહિનો થયો નહીં ખોવાઈ ગયા. ખબર નહીં ક્યાં જતા રહ્યા એવું લાગે. હું જમવા ગયા ને ત્યાં મેં મૂકેલા હતા સાઈડમાં ત્યાં ત્યાં પડ્યા રહ્યા પણ બોક્સ સાથે ખોવાઈ ગયા છે. એટલે ખબર નથી ક્યાં ગયા છે. અને નવી ફ્રેમ સેમ ટુ સેમ છે. બધા ચેન્જ કરેલું છે. ઓલા તો મસ્ત વખાણા હતા તમારા. એક જ માણસને નથી ગમતા. યા બેઠી કિસકો પૂછ ડાલા તમે શાંત. હું એક વાર એટલે ખાવાનું. અને આ લાડવા આ કેટલા લાડવા ઘરમાં બને છે. ગણપતિ દાદા ખાય ને એટલા. ગણપતિ દાદા કોણ ખાય છે? દાદાએ કહેતા હશે કે હું તો ખાતો જ નથી. ક્યાં ગયો ગણપતિ દાદા? દાદા ખુશ થઈ ગયા છે. પેલા એ કે ગણેશ ચતુર્થી અમે લાડવાનું મળતા. હા. હવે મહિના બપેવા લાડવા. તો હજી આ મહિને જ બન્યા હતા ને 4-5 તારીખે બનાવ્યા હતા ને આવ્યું ત્યારે 4-5 નહીં તો 7 કે 8 તારીખે મોકલી. 6 તારીખ. તો આવી ત્યાંથી જ લઈને આવ્યા હતા. ઈ ખાઈ ગઈ ને પાછા આ બન્યા. રાહ જોઈ કેટલા દિવસ ટકે છે. હું બધાને આપું એમ તો શેર કરીને ખાઉં છું. એકલી નહીં ખાઈ જતી બધા. તો તોય પતલી કેટલી રહે તોય તે તો એ જ વાત છે ગાઈસ ને. જોજો આ કેટલી પતલી થઈ ગઈ છે. એટલે લાડવા ખાઈ તો કે સારી થઈ જાય. અમને તો આવું ખાઈ તોય જાડા થાય. શું કરું? ખીચડી શાક ખાઈ તોય વજન વધે. હું કરી તું જ જોઈએ. 2 કલાક શાંતિ ગયા બહાર. આજે આ બે સાસુઓ ગયા હતા તો કેટલા વાગે પાછા આવ્યા? 6 વાગે ગયા હતા. 7:30 આવ્યા. 8 વાગે આવ્યા. લગ્નનો થાક હજી છે. મને એવું લાગે છે આખો દિવસ એક દિવસ સુધી રહેવું પડતો હશે. સવારથી રાત લઈને ઉઠી જ જવાય જેમ સુવાતું જ નહીં હે ને. અમારે બે જે છે અલાર્મ જો ક્લોક જાય 8 વાગે એટલે ઉઠી જ નહીં, જાય. હવે તો મમ્મી તો બી ઊંઘે છે. પપ્પા ઉઠાડી દે છે. એટલે મમ્મીને મેં કીધું ઉપર હર્ષલા રૂમમાં જઈને સુઈ જજો હવે. પપ્પા ઓવર ટાઈમે હુએ બપોર ના હુએ પછી રાતે હુએ સાંજે. એવું કરે. મને છે ને હુવાનો દે ને હુવે. રાત્રે અને પછી હું કામ કરતી હોય ને તે પોતે હુઈ જાય. હા. નીંદર કરી લે. એટલે મમ્મી મારે તો ભરાય. હેરાન જ થવાનો વારો છે. હા મારે તો એટલા તમે બધા હર્ષલા રૂમમાં જઈને સુજો આજે. રૂમમાં મને હવે ન ગમે. પહેલે ક્યાંય ઊંઘ ને એટલે ઊંઘ નથી આવતી. તો આદિ સેમ જ છે હવે. તો મને ઊંઘ નહીં આવતી તો મને મારા પેલા રૂમમાં જ ઊંઘ આવે સુરત વાળા. બદલવું પડે ને તારે. પપ્પા જો એટલી બધી ભાવે જો આંગળીઓ ચાટે છે. શાંતિથી ઊંઘી જવે ઉપર જઈને ઊંઘી જાઓ. હે ખીચડી એટલી મસ્ત બની છે. એમ ભૂતાને દે, ઊંઘ જ હે? આવે. ઈ જે બી હોય તો કોઈ બે કોઈ પાસે ઓપ્શન નથી અહીંયા જ દેવાનું. તમારા સાસરીમાં જ દેવાનું બેયને. એમ નથી કહેતી. હા, બોલો. એમને શાંતિથી સુવાય એટલે કહું છું ઉપર સુવાનું. કેમ કે અહીંયા અવાજ આવે બધા. વાંધો નહીં ચાલો હું જમી લઉં. મને ભૂખ નથી લાગી પણ તોય જમી લઉં થોડું. શું ખાધું? કાંઈ ખાધું નથી. થોડી પાણીપુરી ખાધી બસ ખાલી. એવો લાય ખવડાવી મને. રોલે. રવલાય નહીં. રવલો તો દેખાણો જ નથી લગ્ન પછી. ત્યાં ભાઈઓ ગઈ જ નહીં ખબર. રવલો તો દેખાણો જ નથી. આ બધા મેરે મેરા થાકી ગયા ને કે મારા કોઈ ભાઈઓ કે અંકલ આંટી એ આજ મળ્યા હતા તો ભાઈઓ કોઈ દેખાણા નથી. કઝિન ભૈયા મને લાગે બીજા લગ્નમાં જ દેખાયા હતા. ચલો ગાઈઝ સો છેલ્લા ઘણા ટાઈમથી એક વસ્તુ મિસિંગ છે બ્લોગમાં. એ આજે પૂરી થશે. શું? પપ્પાનો સુવિચાર. તો પપ્પા રેડી છે. એનો સુવિચાર રેડી છે. ગાઈઝ તમે લોકો રેડી? બોલો પપ્પા આજનો સુવિચાર કહી દો. બહુ ખાસા ટાઈમ પછી. આજનો સુવિચાર એ છે પણ લગ્નમાં બહુ થાક લાગ્યો એ સુવિચાર છે. એટલે લગ્નમાં તો ગરદણીને આમથી ઊંઘ થાય જ નહીં. ટેન્શન હોય લગ્ન કે ભાઈ બધાય કાર્યક્રમો પતી જાય પછી જ ઊંઘ આવે. તો બધાય કાર્યક્રમો એકદમ ફર્સ્ટ ક્લાસ સરસ રીતે પ્રસંગ પૂરો થઈ ગયો અને ખૂબ બધાને મજા આવી. બધાએ એન્જોય કર્યો. જોવાવાળાને મજા આવી. જોવાવાળાને અને પ્રસંગમાં જેટલા મહેમાનો આવ્યા હતા ગેસ્ટ બધાને મજા આવી. બધાને ખાવાની મજા આવી. બધી રીતે મજા આવી.
આજનો સુવિચાર એ છે કે ઈશ્વર જો વાતાવરણ અચાનક બદલી શકતો હોય તો આપણી પરિસ્થિતિ પણ બદલી જ શકે છે. ટ્રુ. એટલે ખરાબ પરિસ્થિતિ હોય કે ખરાબમાંથી સારી પરિસ્થિતિ થતા એ ઈશ્વરના હાથમાં છે. બધું એમના હાથમાં. કુદરત બધી રીતે સક્ષમ હોય છે. એ અચાનક વાતાવરણમાં પલટો લાવી દે છે, બદલી એના ઉપર હંમેશા વિશ્વાસ રાખો. કુદરતની સારા સામે કામ કરતા રહેવું. કુદરતની સામે ક્યારેય નહીં પડવાનું. યસ, એ છે સાચી વાત. અને અહીંયા મમ્મી જો ચીકુ સુધારે, ચીકુ. હે, અને અમારે છે ને આ નવા મેમ્બર જે ઘરમાં આવ્યા છે ને એનું હુલામણું નામ રાખવાનું છે. તો તમે લોકો સજેસ્ટ કરો કે હુલામણું નામ શું રાખવું જોઈએ. મમ્મી પપ્પા હું બોલાવે બોલો, તારે કેટલા અક્ષરનું નામ જોઈએ હુલામણું? બે અક્ષરનું. તો બે નું ગોતવાનું, 3 નું દિરાવી છે જ. પણ પપ્પાને એવું છે કે દિરાવી થોડુંક છે ને એવું લાગે. મારું કેવું કે મારું છે ને હુલામણું નામ દીગો છે, દીગો. તો ઘરમાં બધા દીગો કંઈક બોલાવે, બધા ફેમિલી મેમ્બર્સ. આ સામું જોયું પછી આને નહીં ગમે. તો હવે આનું નામ રાખવાનું છે. તો તમે લોકો સજેસ્ટ કરો, આપણે જોઈશું. જે સારું લાગશે ને પપ્પાની કમેન્ટ વાંચશે અને કહે છે. બરાબર હે ને? ઓકે, ચાલો મસ્ત ઠંડુ ઠંડુ જ્યુસ પી લઈએ. પછી તો હજી જમી જશે. तो ऐसे किसके लिए तुम ये सुधार रही આ તો हो? હું લઈ આવું ને એટલે ડબ્બો ભરીને મૂકી દઉં ફ્રીઝરમાં, પછી જઈ બનાવવું હોય ત્યાં બનાવું. અને ખરાબ ન મમ્મી થાય. ને દીરાવી જ્યાં જઈને એના બેયના આઉટફિટના મેકઅપના વખાણ થાય છે દીરાવી. એટલે હવે લાગે છે ને કે નહીં, કે જે બી થયું બધું વસૂલ થયું. મસ્ત થયું ને. મમ્મી તમે કહેતી હતી કે એના લગ્નમાં તૈયાર નથી થઈ એવી. મારા મને તો આજ બપોરે હુતી હતી ને તો સપનું આવ્યું કે હું પાર્લરમાં ગઈ હતી. હું એમ કહેતી હતી મને એમ ચોટલી લેજે, આમ લેજે એમ કરતી હતી. ત્યાં તો આવી હું ઉઠાડવા સા લઈને. સપના તો મને આવે. તને આવે લગ્નના સપના? તને નહીં આવતા? મને કઈ સાચું હું તો હોય ને તો રોજ અલગ અલગ આવે. એકવાર ડાન્સ પ્રેક્ટિસ તો આવતું હતું કે ઓલો ડાન્સ જે ધાર્મિક શીખવાડતો હતો ને તો એ બોલાવવા આવે. પછી એટલે એક્ઝેક્ટલી આમ યાદ ના હોય પણ કેવું ટોળા ટોળા આમ ફરતા હોય અને મને કહેતા હોય આમ કર આમ કર આમ કર આવી રીતે બધું. એટલે લગ્નની તૈયારીઓ ને બધા આમ કેવું કે છેલ્લા 1 મહિનાથી બધું કરતા હતા ને તો એનું મનમાં આમ હોય તો પણ પછી સારું થયું બધું. બધું આવ્યા કરે. બધા ફંક્શન બહુ મસ્ત છે. ધારા થઈ થી વધારે સારું થયું. હા લાઈવ જોવા વાળા બધા શું કહે છે ઈ કે અમને એમ છે કે અમે મેરેજ કરવા તમારે ન્યાય આવ્યા છે એવું લાગતું હતું અમને. લાઈવ નું તો આપણે દિરાવી એકદમ છેલ્લે નક્કી કર્યું હોય ને. શું કેવું તારું? ક્યું બોલ ક્યું નહીં રહી? થોડા મુंह हिलाओ. થોડું માથું દબાઈ દે. सूरत याद आ रही है. सूरत की याद आ रही है? हैं? तो फिर सूरत जाना है आपको? मायके जाना है? મળવા જવું છે? તો કે અત્યારે ટિકિટ બુક કરી દો કે? એટલે તું કેવડાવવા માંગતો જોઈ તો કરી દે. યસ ગાઈઝ, તો ઘણા બધાની કમેન્ટ્સ હતી કે તમે બેડરૂમમાં પણ રાધે કૃષ્ણનો ફોટો છે લગાવી શકો છો. સો અમે હજુ પણ એ શ્યોર નથી પણ જોઈ રહ્યા છીએ. બધાએ કમેન્ટ કરી છે તો ઓબ્વિયસલી એ ઓકે જ હશે. સો થોડું જોઈને પછી યા તો બેડરૂમમાં અને અથવા તો નીચે લિવિંગ રૂમમાં લગાવીશું. કારણ કે અહીંયા જગ્યા એટલી બધી પ્રોપર જોવી પડશે. કારણ કે એક ફોટો અમારો અહીંયા ફ્રેમ છે જ. અથવા તો અમે અહીંયા લગાવી શકીએ અથવા તો નીચે જોઈએ છીએ. પણ સ્ટીલ જો તમને ખબર હોય રીઝન કે એવું કેમ હોતું હશે રાધે કૃષ્ણ ફોટો તમે બેડરૂમમાં લગાવી શકો. કારણ કે જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી ભગવાનનો ના લગાવી શકાય. પણ સ્ટીલ તો પણ પ્લીઝ કમેન્ટમાં કહેજો એટલે કેવું એક જો આમ કન્ફર્મ થઈ જાય. તો ચલો ગાઈઝ, આપણે આજનો બ્લોગ આપણે આ સાથે અહીંયા ફિનિશ કરીએ છીએ. તો અમારા જે લગ્નના જેટલા બી ફંક્શન છે એની રીલ્સ તો આવી છે પણ અલગ જ કોન્ટેન્ટ એડિટ થઈને ધીરે ધીરે આવશે. યુટ્યુબમાં પણ આવશે અને અમુક ઇન્સ્ટાગ્રામમાં આવશે. સો ફોલો કરી દેજો એના માટે. અને આજે હું ગયો હતો ચેક કરવા, ગજબના બધા એડિટ થઈ રહ્યા છે. તો મિસ ના કરતા, બહુ મજા આવશે. ઓકે ચાલો, તો આપણે આ સાથે આજનો બ્લોગ અહીંયા ફિનિશ કરી દઈએ છીએ. સારું લાગ્યું હોય તો શું કરવાનું બધાને ખબર જ છે. મળીએ કાલે એક સરસ મજાના બ્લોગ સાથે. હમણાં તો આપણે રેગ્યુલર થઈ ગયા છીએ. સો થોડું કમેન્ટ્સમાં એ બી લખી દેજો. ચાલો ગાઈઝ, મળીએ કાલે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય.